આજે અમેરિકામાં વસતા લાખો ભારતીય પરિવારો માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક સમાચાર લઈને આવી છું, જે તમારા અમેરિકામાં રહેવાના સપના અને કાયમી નિવાસી દરજ્જા સાથે જોડાયેલા છે. 2026નું આ વર્ષ ગ્રીન કાર્ડ ધારકો માટે એક નવો વળાંક લઈને આવ્યું છે, કારણ કે 26 ડિસેમ્બર 2025 થી જે બાયોમેટ્રિક સિસ્ટમની શરૂઆત થઈ હતી તે હવે 2026માં સંપૂર્ણ રીતે સક્રિય થઈ ગઈ છે. અને તેની સૌથી મોટી અસર ભારત જઈને પાછા ફરતા આપણા ગુજરાતી અને ભારતીય ભાઈ બહેનો પર જોવા મળી રહી છે. હવે એ દિવસો ગયા જ્યારે એરપોર્ટ પર ઓફિસર માત્ર તમારો પાસપોર્ટ જોઈને વેલકમ બેક કહી દેતા હતા. અત્યારે સ્થિતિ એ છે કે જેવી તમે ઇમિગ્રેશન કાઉન્ટર પર પહોંચો છો કે તરત જ એક હાઈટેક ફેશિયલ રેગ્રેશન કેમેરા તમારી સામે આવી જાય છે. તમારે કોઈ સ્મિત આપ્યા વગર સીધું જોવાનું હોય છે અને પલક ઝબકાવતા જ તમારી વર્ષોની મુસાફરીનો હિસાબ અધિકારીની સ્ક્રીન પર દેખાય છે. આ નવી સિસ્ટમ એટલી પાવરફુલ છે કે તે ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીના ડેટાબેઝ સાથે સીધી જોડાયેલી છે અને હવે મેન્યુઅલ પાસપોર્ટ સ્ટેમ્પની કોઈ જરૂર રહી નથી. 2026માં આ સિસ્ટમ હવે માત્ર એરપોર્ટ જ નહીં પણ જમીની સરહદો અને દરિયાઈ બંદરો પર પણ લાગુ થઈ ગઈ છે. એટલે કે જો તમે કેનેડા કે મેક્સિકો જઈને પણ પાછા આવો છો તો તમારી એન્ટ્રી અને એક્ઝિટનો ચોક્કસ સમય સેકન્ડમાં નોંધાય છે. ખાસ કરીને જે ભારતીયો કૌટુંબિક પ્રસંગો કે વ્યવસાય માટે 6 મહિનાથી વધુ સમય ભારત રોકાયા છે તેમના માટે જોખમ વધી ગયું છે, કારણ કે સિસ્ટમમાં હવે 183 દિવસનો આંકડો આવતાની સાથે જ ઓફિસરની સ્ક્રીન પર લાલ નિશાન દેખાય છે. આ લાલ નિશાનનો અર્થ એ છે કે હવે તમારે સાબિત કરવું પડશે કે તમારો સાચો ઈરાદો અમેરિકામાં જ રહેવાનો છે. 2026માં આપણે જોઈ રહ્યા છીએ કે ઓફિસર હવે વધુ આકરા પ્રશ્નો પૂછી રહ્યા છે, જેમ કે તમે વિદેશમાં આટલા લાંબા સમય કેમ રહ્યા, તમારા અમેરિકામાં કયા મજબૂત જોડાણો છે, શું તમે અહીં ટેક્સ ભરો છો, શું તમારી પાસે અહીં ઘર કે નોકરી છે. આ પ્રશ્નો માત્ર સામાન્ય પૂછપરછ નથી, પણ તે નક્કી કરે છે કે તમે તમારો રેસિડેન્સી દરજ્જો છોડી દીધો છે કે કેમ. નિષ્ણાંતો જણાવે છે કે 2026માં આ ડેટા 75 વર્ષ સુધી સાચવવામાં આવશે, એટલે કે તમારી એક પણ ભૂલ ભવિષ્યમાં નાગરિકતા મેળવતી વખતે નડી શકે છે. ઘણા ભારતીયો એવી ભૂલ કરે છે કે તેઓ ભારતની મુલાકાત વખતે લાગણીમાં આવીને લાંબો સમય રોકાઈ જાય છે, પરંતુ હવે ડિજિટલ યુગમાં કંઈ પણ છુપાવવું અશક્ય છે. 2026માં સૌથી મોટો બદલાવ એ આવ્યો છે કે 14 વર્ષના બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેક માટે આ ફેશિયલ સ્કેન ફરજિયાત છે. જો અધિકારીને લાગે કે તમે તમારું ઘર અમેરિકાથી ભારત શિફ્ટ કરી રહ્યા છો તો તેઓ તમને ફોર્મ I-407 આપી શકે છે, જે ગ્રીન કાર્ડ સ્વૈચ્છિક રીતે પરત કરવાનું દસ્તાવેજ છે. વકીલોની સલાહ છે કે આના પર ક્યારેય સહી ન કરો. જો તમને તમારી સ્થિતિ વિશે શંકા હોય તો હંમેશા કાનૂની સલાહ લો. 2026માં તમારી સુરક્ષા માટે સૌથી મોટું હથિયાર રી-એન્ટ્રી પરમિટ છે. જો તમે જાણો છો કે તમારે લાંબો સમય ભારત રહેવું પડશે તો અમેરિકા છોડતા પહેલા જ I-131 ફોર્મ ભરીને પરમિટ મેળવી લેવી અત્યંત જરૂરી છે. આ દસ્તાવેજ સરહદ પર તમારી ઢાલ બની શકે છે. વધુમાં તમારી પાસે ટેક્સ રિટર્નની નકલો, રોજગારના પત્રો અને યુટિલિટી બિલો જેવા પુરાવા સાથે રાખવા જોઈએ, જે સાબિત કરે કે તમારું મુખ્ય ઘર અમેરિકા જ છે. અત્યારે એરપોર્ટ પર વાતાવરણ બદલાઈ રહ્યું છે અને ટેકનોલોજી દરેક મુસાફર પર નજર રાખી રહી છે. આ કોઈ ડરાવવા માટેની વાત નથી, પણ સજાગ રહેવાની જરૂર છે, કારણ કે સાચી માહિતી જ તમને મુશ્કેલીમાંથી બચાવી શકે છે. 2026ના આ નવા ઇમિગ્રેશન યુગમાં તૈયારી જ સફળતાની ચાવી છે. તમારા પ્રવાસનું આયોજન એ રીતે કરો કે તમારી કાયમી રહેવાસી તરીકેની લાયકાત પર કોઈ સવાલ ન ઉઠે. અમેરિકાની આ નવી બાયોમેટ્રિક નીતિ હવે કાયમી વાસ્તવિકતા બની ગઈ છે અને આપણે તેની સાથે તાલ મિલાવવો જ પડશે. અંતે એ યાદ રાખવું જરૂરી છે કે તમે જે મહેનતથી આ ગ્રીન કાર્ડ મેળવ્યું છે તેને ટેકનોલોજીની એક ભૂલ કે તમારી અજ્ઞાનતાના કારણે ગુમાવશો નહીં. માહિતગાર રહો, સતર્ક રહો અને તમારા કાયદેસરના હકો વિશે જાણતા રહો, જેથી તમે જ્યારે પણ પાછા ફરો ત્યારે તમને એ જ આદર અને સન્માન મળે. આ અહેવાલ ખાસ કરીને અમારા અમેરિકા સ્થિત ભારતીય સમુદાય માટે તૈયાર કરવામાં આવ્યો છે. આશા છે કે આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થશે. ફરી મળીશું નવા સમાચાર અને નવી અપડેટ સાથે. આભાર.